નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશની બે મોટી ટેલિકોમ કંપનીઓ વર્ષ 2022માં 5G સેવાઓ શરૂ કરી હતી। હાલ દેશમાં મોટાભાગના શહેરોમાં 5G નેટવર્ક છે। હાલ ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકોને અનલિમિટેડ 5G સેવા પૂરી પાડી રહી છે, એટલે કે 5G ડેટા ફક્ત 4G રિચાર્જ પ્લાન પર જ ઉપલબ્ધ છે। જ્યાં દોસ્તો, એક રિપોર્ટ અનુસાર ભારતમાં 125 મિલિયન 5G સબસ્ક્રાઇબ છે અને ટેલિકોમ કંપનીઓ તેમની ફ્રીમાં અનલિમિટેડ 5G ડેટા આપી રહી છે। પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આ કંપનીઓ અનલિમિટેડ 5Gની સેવા બંધ કરવા જઈ રહી છે। ત્યારબાદ 5G માટે નવા પ્લાન પણ આવશે। એક મીડિયા રિપોર્ટ અનુસાર નવા 5G પ્લાનની કિંમત 4G પ્લાન કરતાં 5 થી 10% વધુ મોંઘી હશે। એટલે કે જો કોઈ પ્લાનની કિંમત 500 રૂપિયા હશે તો તે ટૂંક સમયમાં 550 રૂપિયા થઈ જશે। આ ઉપરાંત સપ્ટેમ્બર 2024માં ટેલિકોમ કંપનીઓ તેમના પ્લાનની કિંમતમાં 20% સુધીનો વધારો કરી શકે છે। જ્યાં દોસ્તો, એવો અંદાજ છે કે 2024ના અંત સુધીમાં દેશના 5G યુઝર્સની સંખ્યા 200 મિલિયન સુધી પહોંચી જશે। તેમજ જો 5G પ્લાન મોંઘા હશે તો નવા 5G પ્લાનના ડેટા 4Gની સરખામણીએ 30 થી 40% વધુ હશે। જ્યાં દોસ્તો, તો અત્યાર માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।